મારું નામ પ્રકાશભાઈ સુરેલા, રાણા કંડોળા, વેલનાથ પ્રાકૃતિક ફાર્મ. બરોબર. હું પ્રાકૃતિક ખેતી કરું છું 2017 થી. દેવાભાઈના માર્ગદર્શન હેઠળ ને આત્મા સાથે જોડાણો તે પછી ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવી અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવી. અમે શાકભાજી કરીએ, મગફળી વાવીએ, મગ, તલ, ઘઉં બધે એવું વાવીએ છીએ અને આમાં બહુ બેનિફિટ મળે છે અમને, બહુ ફાયદો છે. રાસાયણિક ખેતી કરતા ત્યાં જમીન બગડતી, બીજા નંબરમાં ખર્ચો વધતો. આમાં જમીન સુધરે, ખર્ચો બચે અને ઉત્પાદન સારું મળે અને ભાવ આપણા પસંદના લઈ શકીએ. રાસાયણિક ખેતીનો જે ઉત્પાદન મળે ને એનાથી 1.5 ગણી કિંમતમાં વેચીએ અમે, બરોબર, અને ગ્રાહકને સંતોષ થાય ખાઈને. ના, ગ્રાહક અહીંયા આવીને લઈ જાય અને જરૂર પડે તો વધારે જો માલ દેવાનો હોય તો ત્યાં દઈ આવીએ. પણ ખેડૂતને હું એ જ સંદેશ દેવા માંગુ છું કે તમે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી ઉપર વળો અને આમાં વળવું જ પડશે એક દિન સમયે, એનો કોઈ રસ્તો નથી. હું પેલા ધીરે 2-2.5 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતો, હવે ધીરે ધીરે બધે વધારતા અમે 21 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરીએ. અમે એમાં જીવાતને કોઈ આવે તો 5 પાંદડી અર્ક બનાવીએ, 10 પાંદડી અર્ક બનાવીએ, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરે બનાવીને અમે એનો છંટકાવ કરીએ. એનાથી 100% નિયંત્રણ થઈ જાય છે. વસ્તુ જે ખાવાથી આપણે જે દવાખાનાના ખર્ચ આવે છે એ કાંઈ એમાં આવતું નથી. કાંઈ રાસાયણિક ખેતી કરતા ત્યાં ઉત્પાદન થોડુંક ઓછું આવતું પણ ખર્ચો વધી જતો, અને આમાં ખર્ચો કાંઈ નથી આવતો. ઉત્પાદન વર્ષે વધતું જાય છે. જેમ પ્રાકૃતિક ખેતીમાં આપણે આગળ વધીએ એમ ઉત્પાદન વધતું જાય. શરૂઆતમાં થોડુંક ઓછું આવે પછી સારું રહે. અમારું પ્રાકૃતિક કોઈને ખેતીમાંથી ઉત્પાદન થયું હોય, કોઈને જો મગાવવું હોય તો વેલનાથ પ્રાકૃતિક ફાર્મ. મારા મોબાઈલ નંબર છે 96 249 98 233.